એ લોકોને હું કેમ કહેવા માંગુ છું, ભાજપ વાળાને કહેવા માંગુ છું, સાંભળજો હા ને શાંતિથી, હું મારા મતે કહેવા માંગુ છું। क्या है बड़े भाई, क्या है बड़े भाई, ये नरेश बारिया है, कभी रुकेगा नहीं और कभी झुकेगा नहीं। कारण के आ भाजप वाળાએ આપણા દાહોદ જિલ્લામાં આપણને જે નરેગા યોજનાની જે મજૂરી મળે છે, એક દિવસના 300 રૂપિયા થાય। કેટલા થાય? 300 રૂપિયા। અને એવા 100 દિવસની મજૂરી આપવાની હોય તો 100 દિવસની મજૂરી એક જણને 30,000 રૂપિયા પડે, 5 જણ મનખા હોય તો 1.5 લાખ રૂપિયા વર્ષના ઘરમાં આવે। આ મજૂરી આ ભાજપ વાળા ખાઈ ગયેલા છે। એ મજૂરી આપણે કઢાડવાની છે। હાથે હાથે આરસીસી રોડ ખાઈ ગયા, ચેક ડેમ ખાઈ ગયા, દિવાલ ખાઈ ગયા, ખાઈ ગયા, તમને બધાને ખબર છે। અને એના કારણે એમના 3 માળના બંગલા બને ને ત્યાં પેલું ભાજપનું નિશાન હોય એ લટકારેલું હોય। જે ભાજપનું નિશાન લટકારેલું હોય એની ગાડીમાં સમજી લેજો એ ભ્રષ્ટાચારની ગાડી છે। આ ખાઈ ગયા ને એમના લીધે અહીંયા અમને સભા નતા કરવા દેતા કે આમ આદમી પાર્ટી વાળા આવી જશે તો અમારો પોલ નીકળી જશે। સાથે સાથે તમે બધાએ જાણ્યું છે કે આપણા દાહોદ જિલ્લામાં 6 કચેરી બોગસ પકડાઈ નથી પકડાઈ, સાબિતી વાળો કેસ। એમાં 18 લાખનું થતું અત્યારે 25 કરોડ, હા 25